ત્યારે રાજકોટથી શર્મજનક ઘટના સામે આવી છે। શહેરની રાષ્ટ્રીય શાળામાં દેશ વિદેશના લોકો મુલાકાત લે છે તે શાળામાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે। જે ઘટનાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાયા અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓ ઝડપાયા છે। પોલીસે સંદીપ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને જયેશ મજેઠિયાને સકંજામાં લીધા। જે બંને શખ્સો છેલ્લા એક વર્ષથી સગીરોનું શોષણ કરતા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2) 54 તથા પોક્સો કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે। જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે। આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। આ જે આરોપી છે એના જે પાણીનો જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે। આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે।